देवाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीं। જેના માથા ઉપર અર્ધચંદ્ર, અરે એક હાથમાં ત્રિશૂલ, એક હાથમાં કમળનું પુષ્પ, અરે જે નંદીજી ઉપર અરે આરૂઢ થયા છે, અને માં દુર્ગાનું પ્રથમ રૂપ એટલે માં શૈલપુત્રી માં. આ માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ, આ જે નવ દુર્ગામાં અરે પ્રથમ સ્વરૂપ હોય તો એ છે માં શૈલપુત્રી. શૈલ એટલે પર્વત, એટલે પુત્રી એટલે દીકરી, જે પર્વતોની દીકરી છે. અને એ છે માં સતીએ જ્યારે અરે પોતાનું શરીર જ્યારે અગ્નિની અંદર હોમી દીધું, એટલે આજ પૃથ્વી ઉપર જેને બીજો જન્મ લીધો એટલે પર્વતોના રાજા એવા હિમાલય, અને હિમાલય ના દીકરીના રૂપમાં એટલે એમને શૈલપુત્રી કહેવાના છે માં ભગવતી. અને એ જ માં દુર્ગાની પવિત્રતા, અને માં દુર્ગાની શક્તિ, અને માં દુર્ગાનું અરે ભક્તિનું કોઈ પ્રતીક હોય તો એ છે માં શૈલપુત્રી. હા, માં શૈલપુત્રી એટલે પર્વતની સાથે માનું જોડવાનું કાર્ય ઈ છે કે મને તમને શીખવાડે છે, સુંદર સંદેશ આપે છે કે જીવનમાં ઉત્સાહ અને સ્થિરતાનું પ્રતીક છે. જીવનમાં ઉત્સાહ જરૂરી છે અને ક્યારેક સ્થિરતા લાવવી પણ જીવનમાં જરૂરી છે. એટલે એ મને તમને શીખવાડે છે. અરે જ્યારે અરે આપણા જીવનની અંદર પરેશાનીઓ આવે એટલે પરેશાનીઓથી કેમ પાર થવું, હા, જે મને તમને નિડરતા શીખવાડે છે. અને એવી માં ભગવતી શૈલપુત્રી. એટલે આવો અરે પોતાના બે હાથો ને જોડીને માં શૈલપુત્રીને વંદન કરીએ. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરા શૈલપુત્રી યશસ્વિની.